નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ સામા પાંચમની વ્રત કથા અને પૂજા વિધિ। આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે। મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે। આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાતણ કરી શરીરે માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળીને નાહવું। એ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં। સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી। આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું। ત્યાર પછી વ્રતને ઉજવું। એ વખતે અરુંધતી સહિત સમૃષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। વિદર્ભ દેશમાં ઉત્તુંગ નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો। સપ્તમાને પરણાવી દીધી હતી, પરંતુ પુત્ર સુદેશ સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો। પુત્ર એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પર દૂધના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો। સપ્તમા બિચારી રોતી કકળતી પિયરમાં આવી। પોતાની જુવાનજોગ દીકરીને આ ભર્યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું, પરંતુ આનો કોઈ ઉપાય ન હતો। તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું। પુસ્તક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું। આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા। પુત્ર સુદેશ અને પુત્રી સપ્તમા પણ તેમની સાથે જ હતા। સપ્તમા બિચારી ધર્મ ધ્યાનમાં કરવામાં આખો દિવસ પસાર કરતી, તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો। આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલ એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી। એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા। આ જોઈ સપ્તમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી। પુત્રીની આવી દશા જોઈ તે પણ હેબતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતાં રડતાં સર્વ હકીકત કહી સંભળાવી। પુસ્તકે સૌ પ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવવા કહ્યું। પત્નીએ એ પ્રમાણે કર્યું। આથી સપ્તમાને કંઈક રાહત થઈ। ત્યાર પછી પત્નીએ તેને ખૂબ જ આગ્રહપૂર્વક તેના વિશે પૂછ્યું ત્યારે પુસ્તકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સપ્તમા એક બ્રાહ્મણની પત્ની હતી। તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ, પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાળ્યો નહીં, તેથી આ ભવે તેને પાપ નડ્યું। તદુપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમ નું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી। આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। પુસ્તકની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી। આથી તેને આશ્વાસન આપતા ઉત્તુંગે કહ્યું, એના પાપનું નિવારણ થઈ શકે, તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી છે। તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને। આ સાંભળી પત્ની, પુત્ર થતા પુત્રી ખૂબ ખુશ થયા। પત્નીએ પતિને આ વ્રત શી રીતે થાય એ વિશે પૂછ્યું। તેના જવાબમાં પુસ્તકે કહ્યું, નાહી ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુષિ સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું। તેમની માનસિક પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો, એમાં માવો તથા ફળફળાદિ ખાવા। આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના પ્રકારના દોષો નાશ પામે છે। સપ્તમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું। થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું। તેની કાયા કંચન જેવી થઈ ગઈ,
દોષમુક્ત થઈ ગઈ. સામા પાંચમ કે ઋષિ પંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો આ કથા વાંચશે સાંભળશે તેના સ્પર્શદોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.